તો નમસ્કાર દોસ્તો, ફરી એકવાર સ્વાગત છે આપનું ગુજરાત અપડેટ ચેનલની અંદર। તો દોસ્તો, આજના વિડીયોની અંદર ગુજરાત માટે ખૂબ જ મહત્વના સમાચાર આપવામાં આવ્યા છે, જેમાં દોસ્તો વાવાઝોડું ચારેકોર વિનાશ, ખેડૂતોને મોટો ઝટકો, 17મો હપ્તો નથી મળ્યો તો કરો આ કામ, જીઓ હવે અનલિમિટેડ 5G નહીં આપે મિત્રો, ખાતર ખરીદવા 70%ની સબસિડી વગેરે સમાચારની માહિતી આપવામાં આવી છે। તો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી આપણી આ ચેનલ ગુજરાત અપડેટને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો। તો દોસ્તો, પહેલી ખબરની વાત કરીએ તો અંબાલાલ પટેલની નવી આગાહી। છેલ્લા કેટલાક દિવસમાં રાજ્યમાં મેઘમહેર થઈ રહી છે। મોટાભાગના જિલ્લામાં વરસાદ થતાં લોકો અને ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે। ત્યારે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગામી 72 કલાકમાં ભારેથી અતિ ભારે વરસાદ થશે તેવી આગાહી કરી છે। એટલું જ નહીં, આ વરસાદ વિનાશ નોતરી શકે છે મિત્રો। અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું છે કે હજુ પણ આગામી દિવસોમાં રાજ્યના કેટલાક ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહેલી છે, જેમાં ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદની મિત્રો શક્યતા રહેશે। તો દોસ્તો, ત્યારબાદની હવામાન ખબરની વાત કરીએ તો વાવાઝોડું ચારેકોર વિનાશ। IMD મુજબ આજે મધ્યપ્રદેશ અને ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, બિહાર, ગુજરાત રાજ્ય તેમજ તમિલનાડુ, પોંડુચેરી અને કરાઈકલમાં અલગ અલગ સ્થળોએ વીજળી અને તીવ્ર પવન 30થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે સાથે વાવાઝોડાની સંભાવના છે મિત્રો। તો વિવિધ સ્થળોએ વીજળી પડવાની પણ શક્યતા દર્શાવવામાં આવી છે મિત્રો। તો દરિયાકાંઠાના વિસ્તારોમાં 40થી 45 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે। માછીમારોને આ વિસ્તારોમાં ન જવાની સલાહ આપવામાં આવી છે મિત્રો। તો દોસ્તો, ત્યારબાદના સમાચાર જોઈએ તો ખેડૂતોને મોટો ઝટકો। નરેન્દ્ર મોદી અને તેમના રસાયણ પ્રધાન મનસુખ માંડવિયાએ આખા દેશને ગેરમાર્ગે દોરતા દાવા કર્યા હોવાનો પર્દાફાશ કૃષિ વિજ્ઞાનીઓએ કર્યો છે મિત્રો। નેનો યુરિયાના ઉપયોગ પછી ઉત્પાદન અને પ્રોટીનમાં ઘટાડો થયો હોવાનું પંજાબ કૃષિ યુનિવર્સિટીએ જાહેર કર્યું છે મિત્રો। સંશોધકોએ શોધી કાઢ્યું છે કે નેનો યુરિયાના ઉપયોગથી ઘઉંની ઉપજમાં 21.6% અને ચોખાની ઉપજમાં 13%નો ઘટાડો થયો છે। 500 મિલીલીટર નેનો યુરિયા 50 કિલોની બેગના યુરિયાની બરાબર છે, એ દાવો ખોટો સાબિત થયો છે। નેનો યુરિયા વાપરવાથી દેશના ખેડૂતોને અબજો રૂપિયાનું નુકસાન થયું છે મિત્રો। તો દોસ્તો, ત્યારબાદના સમાચાર જોઈએ તો ખેડૂતોને 10,000નો હપ્તો। બજેટને લઈ નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે તેમની માંગણીઓ રજૂ કરી છે। ભારતીય કિસાન સંઘ, ભારતીય મજદૂર સંઘથી માંડીને મિત્રો સ્વદેશી જાગરણ મંચ સુધીના લોકોને તેમના મુદ્દાઓને બજેટમાં સમેટવાની માંગણીનો પુનરુદ્ધાર કર્યો છે મિત્રો। ખેડૂત સંઘે કિસાન સન્માન નિધિનો વાર્ષિક 10થી વધારીને 12,000 કરવાની માંગ કરી છે। આ ઉપરાંત ડીબીટી દ્વારા ખેડૂતોને ખાતર અને અન્ય પ્રકારની સબસિડી સીધા આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે મિત્રો। તો દોસ્તો, ત્યારબાદના સમાચાર જોઈએ તો કંડક્ટર ભરતી જાહેર। સરકાર નિગમની કંડક્ટર કક્ષામાં દિવ્યાંગતા ધરાવતા ઉમેદવારોને જાહેરાત ક્રમાંક GSRTCR કંડક્ટર કક્ષામાં ઉમેદવારી નોંધાવી શકે છે, તે માટે જાહેરાત રીઓપન કરવામાં આવે છે મિત્રો। તો ઉમેદવારે ઓજાસ ગવર્મેન્ટ ઇનની વેબસાઇટ પર જઈ 3/7/2024થી 17/7/2024 સુધીના સમયગાળા દરમિયાન ઓનલાઈન અરજી કરવાની રહેશે મિત્રો। તો દોસ્તો, ત્યારબાદના સમાચાર જોઈએ તો રેશન બંધ, મોટા સમાચાર। સમગ્ર રાજ્યમાં જાહેર વિતરણ વ્યવસ્થાઓ અને રાશન કાર્ડ સંબંધિત સુધારા વધારા સહિતની જે કામગીરીઓ અને કાર્યવાહીઓ થઈ રહી છે, એ બધી જ બાબતોનો ડેટાબેઝ માઇક્રોસોફ્ટના જે સર્વર પર સ્ટોર થયેલો છે, તેનો સમયગાળો વધારે થઈ ગયો હોવાથી આ સર્વર હાલ સપોર્ટ કરતો નથી મિત્રો। તો સરકાર સર્વર માઇગ્રેટ કરી રહી છે। આ ઉપરાંત ડેટાબેઝ મેન્ટેનન્સની કામગીરીઓ પણ હાથ ધરવામાં આવી છે।
આ બંને કામગીરીઓને કારણે 2 જુલાઈથી 7 જુલાઈ સુધી સસ્તા અનાજની દુકાનો પર માલ વિતરણ સહિતની કોઈ જ કામગીરીઓ થઈ શકશે નહીં મિત્રો। તો દોસ્તો ત્યારબાદના સમાચાર જોઈએ તો સુકન્યા સમૃદ્ધિ ખાતું કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર દ્વારા તેમના પ્રથમ કાર્યકાળમાં શરૂ કરવામાં આવેલી આ યોજનાનું નામ સુકન્યા સમૃદ્ધિ યોજના છે, જે હેઠળ કોઈ પણ ભારતીય નાગરિક પુત્રીનો જન્મ થતાની સાથે જ પોસ્ટ ઓફિસે અથવા બેંકમાં સુકન્યા સમૃદ્ધિ ખાતું ખોલાવી શકે છે। આ એસએસએ ખાતામાં 15 વર્ષ સુધી સતત રોકાણ કર્યા પછી વ્યક્તિને વધુ 6 વર્ષ રાહ જોવી પડશે। દીકરીની ઉંમર 21 વર્ષની પૂર્ણ થવા પર તેના ખાતામાં 8.2% વ્યાજ સાથે રકમ મળશે। જો વર્ષે 1.5 લાખ જમા કરાવો છો તો 21 વર્ષે 71,82,119ની રકમ જમા જોવા મળશે મિત્રો। તો દોસ્તો ત્યારબાદના સમાચાર જોઈએ તો દેવા માફી અંગે મોટા સમાચાર। ખેડૂતો માટે દેવા માફીને લઈ ખૂબ જ મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે। ખેડૂતો ઘણા વર્ષોથી દેવા માફીની માંગ કરતા આવ્યા છે। 2022માં ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી હતી ત્યારે ખેડૂતોની એવી આશા હતી કે ચૂંટણી પહેલાં દેવા માફીને લઈ કોઈ સમાચાર આવી શકે છે, પણ ત્યારે કોઈ જાહેરાત થઈ નહીં મિત્રો। ત્યારબાદ ખેડૂતોને એવી આશા હતી કે 2024માં લોકસભાની ચૂંટણી પહેલાં ખેડૂતોને ખુશખબર મળી શકે છે, પરંતુ ખેડૂતોને દેવા માફી અંગે કોઈ જાહેરાત કરવામાં આવતી નથી। તેથી ખેડૂતોની આશાઓ ઉપર પાણી ફર્યું છે। માત્ર કોંગ્રેસ સરકારે એવું જણાવ્યું છે કે જો તેમની સરકાર બને તો મોદી સરકારે જે ઉદ્યોગપતિઓની લોન માફ કરી છે તે રકમ ખેડૂતોની લોન માફ કરવામાં વાપરવામાં આવશે મિત્રો। તો દોસ્તો ત્યારબાદના સમાચાર જોઈએ તો સોના ચાંદીના ભાવમાં વધારો। આજે 22 કેરેટ 10 ગ્રામ સોનાના ભાવમાં 800 રૂપિયાનો વધારો થયો છે। તે સાથે નવો ભાવ 67,200 રૂપિયા થયો છે, જ્યારે ગઈકાલે તેમનો ભાવ 66,400 રૂપિયા હતો। જ્યારે 24 કેરેટ 10 ગ્રામનો સોનાના ભાવમાં 500 રૂપિયાનો ઘટાડો થયો છે। તે નવો ભાવ 72,700 રૂપિયા થયો છે, જ્યારે ગઈકાલે તેમનો ભાવ 72,200 રૂપિયા હતો। તેમજ આજે ચાંદીના ભાવમાં પણ 500 રૂપિયાનો વધારો થયો છે। તે સાથે ચાંદીનો નવો ભાવ 91,500 રૂપિયા થયો છે। તો દોસ્તો ત્યારબાદના સમાચાર જોઈએ તો દર મહિને 5,000 રૂપિયા પેન્શન મળશે। જો તમે નિવૃત્તિ પછી એટલે કે 60 વર્ષ પછી દર મહિને માત્ર 210 રૂપિયા જમા કરીને મહત્તમ 5,000 રૂપિયા પ્રતિ માસ પેન્શન મેળવી શકો છો। અને આ સરકારી યોજનાનું નામ છે અટલ પેન્શન યોજના, જેમાં દર મહિને ખાતરીપૂર્વક પેન્શન આપવામાં આવે છે। વર્તમાન નિયમો અનુસાર જો તમે દર મહિને 5,000 રૂપિયા પેન્શન મેળવવા માંગતા હો તો તમારે દર મહિને 210 રૂપિયાનું રોકાણ કરવું પડશે, અથવા તો જો તમે દર મહિને 1,000 રૂપિયાનું પેન્શન મેળવવા માંગતા હો તો તમારે દર મહિને માત્ર 42 રૂપિયાનું રોકાણ કરવું પડશે। જ્યારે આ યોજનામાં 60 વર્ષ સુધી રોકાણ કરવાનું હોય છે મિત્રો। તો દોસ્તો ત્યારબાદના સમાચાર જોઈએ તો જીઓ હવે અનલિમિટેડ 5G નહીં આપે। ટેરિફ પ્લાનને મોંઘા કર્યા બાદ ટેલિકોમ્યુનિકેશન જીઓએ તેના યુઝર્સને વધુ એક મોટો ઝટકો આપ્યો છે। પહેલાંની માફક જીઓના તમામ પ્લાનની સાથે અનલિમિટેડ 5G ડેટા નહીં મળે। હવે અનલિમિટેડ 5G ડેટા માત્ર ત્યારે જ મળશે જ્યારે તમે 2GB અથવા તો તેનાથી વધુનો પ્લાન માટે રિચાર્જ કરાવશો। એટલે કે હવે તમારે અનલિમિટેડ 5G ડેટા માત્ર દરરોજ 2GB ડેટા સાથેનો પ્લાન ખરીદવો પડશે। તેથી નીચેના પ્લાનમાં તમને 4G ડેટા મળશે મિત્રો। તો દોસ્તો ત્યારબાદના સમાચાર જોઈએ તો સરકારી કર્મચારીઓ માટે સારા સમાચાર।
ગુજરાતના સરકારી કર્મચારીઓ માટે મહત્વનો નિર્ણય સામે આવ્યો છે. જો કે સરકારી કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 4% વધારો થયો છે. જાન્યુઆરી 2024થી ભથ્થામાં 4%નો વધારો ચૂકવાશે. રાજ્યના 4.71 લાખ કર્મચારીઓને લાભ મળશે તેમજ રાજ્યના 4.73 લાખ પેન્શનર્સને લાભ મળશે મિત્રો. તો દોસ્તો ત્યારબાદના સમાચાર જોઈએ તો ખેડૂતોની આવક બમણી કરવાનો લક્ષ્ય. મધ્યપ્રદેશમાં 19 વર્ષ સુધી મધ્યપ્રધાન તરીકે ફરજ બજાવનાર અને મામા તરીકે ઓળખાતા શિવરાજસિંહ ચૌહાણે જ્યારથી દેશના કૃષિ મંત્રી તરીકે ચાર્જ સંભાળ્યો છે ત્યારથી તેઓ એક્ટિવ મોડમાં છે. ખેડૂતો માટે અને કૃષિ ક્ષેત્ર માટે કંઈક ને કંઈક નવા કરવાનું ઈચ્છતા શિવરાજસિંહ દરરોજ અધિકારીઓ સાથે બેઠક મેળવી રહ્યા છે. આજે પણ તેઓ અધિકારીઓ સાથે બેઠક મેળવી હતી. આ બેઠકમાં કૃષિ મંત્રીએ ખેડૂત કલ્યાણ વિભાગના વરિષ્ઠ અધિકારીઓ સાથે કૃષિ સંશોધન યોજનાની વિગતવાર ચર્ચા કરી હતી. જેમાં 113 સંશોધન સંસ્થાઓ પર કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું હતું કે આ કામ મહત્વનું છે કેમ કે અમે તમને અમારી પાસે નેટવર્ક હોવું જોઈએ મિત્રો. તો દોસ્તો આજનો ખેડૂત જો મોંઘવારીમાં ફસી ગયો છે મિત્રો, તો 2 વર્ષ પહેલાં મગફળીનું બિયારણ 1000થી 1200 રૂપિયામાં મળતું હતું, જે આજે ડબલ થઈ ગયું છે મિત્રો. તે 2200થી 2400 રૂપિયાએ પહોંચ્યું છે. તે જ રીતે 2 વર્ષ પહેલાં 1 એકર જમીન ખેડવાના રૂપિયા પ્રતિ કલાકે 800 રૂપિયા હતા, જેમાં પણ ભાવ વધારો આવતા 1200એ પહોંચ્યો છે મિત્રો. વધુમાં 2 વર્ષ પહેલાં પ્રતિ દિવસ ખેતમજૂરનું વેતન 150થી 200 રૂપિયા હતું, જે આજે 250થી 350 થઈ ગયું છે. અને રાસાયણિક દવા ખાતરોમાં 2 વર્ષ પહેલાં અને આજની તારીખની કિંમતોમાં 30%નો વધારો જોવા મળ્યો છે મિત્રો. આમ વધતી જતી મોંઘવારીના કારણે દિવસે ને દિવસે ખેડૂત દેવાદાર બનતો જાય છે. તો દોસ્તો ત્યારબાદના સમાચાર જોઈએ તો ચૂંટણી બાદ દેવા માફીની જાહેરાત. એક માહિતી અનુસાર ગુજરાતમાં કુલ 53,20,626 ખેડૂતો આ યાદીમાં નોંધાયેલા છે. તેમાંથી 37,28,639 ખેડૂતોએ 2022-23 વર્ષ દરમિયાન એટલે કે 31મી જાન્યુઆરી 2023ની સ્થિતિ સુધી એટલે કે માત્ર 10 માસમાં કૃષિ માટે 98,285 કરોડની લોન લીધી હતી. ભલે દરેક ખેડૂતોએ વધતા ઓછા પ્રમાણમાં ખેતી માટે લોન લીધી હશે, પરંતુ તેનો સીધો અર્થ એ થાય છે કે ગુજરાતના દરેક ખેડૂતને માથે 2,63,595 રૂપિયાનું દેવું છે. આમ સતત વધતી મોંઘવારીના કારણે ખેડૂત દિવસે ને દિવસે દેવાદાર બનતો જાય છે. જ્યારે તેલંગાણાની સરકારે ખેડૂતોનું 1 લાખ રૂપિયા સુધીનું દેવું માફ કર્યું છે, જેના કારણે અનેક ખેડૂતોમાં લોકસભાની ચૂંટણીના પરિણામો બાદ દેવા માફીનો મુદ્દો ફરી એકવાર ચર્ચામાં આવ્યો છે. જ્યારે મિત્રો મોદી સરકાર ખેડૂતોના માત્ર 2 લાખ સુધીનું દેવું માફ કરે તો પણ 90% ખેડૂતો દેવા મુક્ત થઈ શકે છે. આમ ગુજરાતમાં લાખો ખેડૂતોના દેવામાંથી ભારમાંથી મુક્તિ મળી શકે છે મિત્રો. તો દોસ્તો ત્યારબાદના સમાચાર જોઈએ તો રેશન કાર્ડને લઈ મોટી જાહેરાત. નેશનલ ફૂડ સિક્યુરિટી એક્ટ હેઠળ નોંધાયેલા અને નહીં નોંધાયેલા તમામ રેશન કાર્ડ ધારકોએ ઈ-કેવાયસી કરાવવું ફરજિયાત છે. ઈ-કેવાયસી માટે હાલ કોઈ સમય મર્યાદા નથી. સાયલન્ટ થઈ ગયેલા કાર્ડ ધારકો ઈ-કેવાયસી કરાવે ત્યારબાદ અનાજના જથ્થો મેળવી શકે છે. હવે પછી 1 વર્ષમાં કોઈ અનાજનો જથ્થો લેવા માટે કાર્ડ સાયલન્ટ કરી દેવાશે. અરજદારો માય રેશન એપ્લિકેશન પર ભરતે ઈ-કેવાયસી કરાવી શકે છે. તો દોસ્તો ત્યારબાદના સમાચાર જોઈએ તો મોબાઈલ ખરીદવા પૈસા મળશે. જો તમે પણ મોબાઈલ લઈ લીધો હોય અથવા તો લેવાનો હોય તો ગુજરાત સરકાર આપશે તમને 6,000 રૂપિયાની સહાય. સ્માર્ટફોન સહાય યોજના અંતર્ગત ₹6,000 મોબાઈલ લેવા માટે સહાય આપવામાં આવે છે. મોબાઈલ લઈ લીધો હોય અથવા તો લેવાનો હોય બંને કેસમાં આ સહાય મળવા પાત્ર થશે. જ્યારે આ યોજનાનો લાભ લેવા માટે તમારે એક ઓનલાઈન ફોર્મ ભરી સબમિટ કરવાનું રહેશે.
થોડાક દિવસમાં તમે કરેલી અરજી જ્યારે અપ્રુવલ થશે ત્યારે તમે આપેલા બેંક એકાઉન્ટ નંબર મોર વિડીયોઝ પર ₹6000 જમા કરી આપવામાં આવશે મિત્રો। તો દોસ્તો 17મો હપ્તો નથી મળ્યો તો કરી લો આ કામ। તમે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિના લાભાર્થી છો અને ₹2000નો 17મો હપ્તો હજુ સુધી તમારા ખાતામાં પહોંચ્યો નથી તો ચિંતા કરવાની કોઈ જરૂર નથી। આ સમાચારમાં તમારી ઘણી સમસ્યાનું સમાધાન થઈ શકે છે। તમને જણાવી દઈએ કે તાજેતરમાં 18 જૂને વારાણસીની મુલાકાત દરમિયાન પીએમ મોદીએ દેશના 9.26 કરોડ ખેડૂતોને ખાતામાં 17મો હપ્તો ટ્રાન્સફર કર્યો હતો, પરંતુ એક માહિતી મળી છે કે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિના પૈસા હજુ પણ લાખો ખેડૂતોના ખાતામાં પહોંચ્યા નથી। આવા ખેડૂતો બેંકના ચક્કર લગાવી રહ્યા છે। જો તમે પણ તેમની વચ્ચે છો તો ચિંતા કરવાની જરૂર નથી મિત્રો। તો દોસ્તો ત્યારબાદના સમાચાર જોઈએ તો ઝારખંડના સીએમએ રાજીનામું આપ્યું। ઝારખંડના સીએમ ચંપઈ સોરેને રાજીનામું આપી દીધું છે। બુધવારે મોડી રાતે રાજભવન પહોંચેલા ચંપઈએ રાજ્યપાલને પોતાનું રાજીનામું સુપરત કર્યું હતું। એ દરમિયાન હેમંત સોરેન પણ હાજર રહ્યા હતા। હવે હેમંત સોરેન ફરી ઝારખંડના સીએમ બનશે। તેઓ રાજ્યપાલ સીપી રાધાકૃષ્ણનને મળ્યા છે। હેમંત સોરેને શપથ લેવા માટે રાજ્યપાલ પાસે સમય માંગ્યો છે મિત્રો। તો દોસ્તો ત્યારબાદના સમાચાર જોઈએ તો દુર્ઘટના થશે તો શાળાના સંચાલકો જવાબદાર રહેશે। રાજકોટ ટીઆરપી ગેમેઝોન અગ્નિકાંડ ઘટના બાદ પરમિશન અને ફાયર એનઓસી વિનાની ચાલતી મિલકતો અને શાળાઓ સીલ કરી હતી। તંત્ર દ્વારા સંચાલકો સામે કડક કાર્યવાહી કરવાની સૂચના અપાઈ છે। ગેમ ઝોન, હોટલ, કાફે, રેસ્ટોરન્ટ, શાળા અને પ્રી સ્કૂલો સહિતની મિલકતોને સીલ કરાવી દેવામાં આવી છે। ત્યારે સીલ કરાયેલી 150થી વધારે પ્રી શાળાઓ ખુલશે અને જો કોઈ દુર્ઘટના સર્જાય તો તે માટે તેઓ લોકો જવાબદાર રહેશે મિત્રો। તો દોસ્તો ત્યારબાદના સમાચાર જોઈએ તો ખાતર ખરીદવા 70%ની સબસિડી મળશે। ખેડૂતો માટે મોટા સમાચાર સામે આવ્યા છે। તમને પહેલાંની જેમ સબસિડી પર ખાતર મળતું રહેશે। હાલમાં કેન્દ્ર સરકાર પાસે ખાતર પરની સબસિડી ઘટાડવાનો કોઈ પ્રસ્તાવ નથી। કેમિકલ્સ અને ફર્ટિલાઇઝર્સ રાજ્યમંત્રી ભગવંત ખુબાએ સંસદ ભવનમાં એક પ્રશ્નનો જવાબ આપતા કહ્યું હતું કે તેમની સરકાર દેશના પીકે ખાતરો પરની સબસિડી ઘટાડવાની કોઈ યોજના નથી। દેશમાં ખાતરની માંગને પહોંચી વળવા કેન્દ્ર સરકાર વિદેશમાંથી ખાતરની આયાત કરે છે। યુરિયા પર સરકાર 70% સબસિડી આપે છે। આ જ કારણ છે કે ખેડૂતોને યુરિયાની એક બોરી ₹266 મળે છે। જો સરકાર સબસિડી હટાવે તો ખેડૂતોને યુરિયાની એક થેલી ₹2450 ખર્ચવા પડશે મિત્રો। તો દોસ્તો ત્યારબાદના સમાચાર જોઈએ તો મહિલાઓને ₹3 લાખની સહાય। કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા મહિલાઓના હિતમાં અનેક પ્રકારની યોજનાઓ ચલાવવામાં આવી રહી છે। તેમાં ઉદ્યોગપતિઓના યોજના નામની મહત્વની યોજનાનો સમાવેશ પણ કરવામાં આવ્યો છે। આ યોજના દ્વારા મહિલાઓ પોતાનો વ્યવસાય શરૂ કરી શકે છે। ઉદ્યોગીની યોજના હેઠળ મહિલાઓને કોઈ પણ વ્યાજ વગર લોન આપવામાં આવે છે। આ યોજના દ્વારા સરકાર તે મહિલાઓને નાણાકીય સહાય પૂરી પાડે છે જેઓ પોતાનો વ્યવસાય ખોલવા માટે લોન લેવા માંગે છે। ઉદ્યોગીની યોજના હેઠળ મહિલા મહત્તમ ₹3 લાખની લોન મેળવી શકે છે। 18 થી 55 વર્ષની મહિલાઓ આ યોજનાનો લાભ લઈ શકે છે। આ યોજના હેઠળ લોન લેવા માટે મહિલાઓને કોઈ પણ પ્રકારની ગેરંટી આપવાની જરૂર નથી મિત્રો। તો દોસ્તો આજના વિડીયોમાં આટલું જ। જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો અને હવામાન ખબર, વિવિધ ખેડૂત સમાચાર તેમજ વિવિધ યોજનાઓ વિશે માહિતી મેળવવા આપણી આ ચેનલ ગુજરાત અપડેટને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો।